ગીર ગંગા ટ્રસ્ટના તળાવ ઊંડા કરવાના કાર્ય બાબતે આજે કુકાવા તાલુકામાં 45 જેવા હિટાચી મશીનનું જ્યારે આજે આ ગામડામાં તળાવ ઊંડા કરવા આ પ્રસંગે મંચ પર બિરાજમાન ગુજરાત રાજ્યના ઉર્જાવાન એટલા માટે કહું છું કે પ્રથમ વખત કૌશિકભાઈ ધારાસભ્ય બન્યા છે, પણ અમને ગર્વ છે કે જે રીતે ભાઈ શ્રી કૌશિકભાઈ કામ કરી રહ્યા છે, અમને યુવાન છે અને એના માર્ગદર્શન હેઠળ અમે પણ નાના મોટા કામ એના પાસેથી લઈએ છીએ ત્યારે અમને ગર્વ થાય છે. જે કામ કરતું હોય એના વખાણ થવા જ જોઈએ. ભાઈ શ્રી પીપીભાઈ હમણાં જે વાત કરી હું એમાં મારો સૂર પુરાવું છું. આદરણીય ભાઈ શ્રી કૌશિકભાઈ, આદરણીય ભાઈ શ્રી હરેશભાઈ સવાણી, આદરણીય ભાઈ શ્રી લવજીભાઈ જિલ્લા ભાજપ પ્રમુખ, આદરણીય અતુલભાઈ જિલ્લા પંચાયતના પ્રમુખ, આદરણીય સુરેશભાઈ, મંચસ્થ આપ સૌ ત્રણે ત્રણ અમારા મહામંત્રીશ્રીઓ, મંચસ્થ આપ સૌ આગેવાનો અને ખાસ કરીને આદરણીય ભાઈ શ્રી રવજીભાઈનો હું ખૂબ ખૂબ આભાર માનીશ કે આ ગામને જે ઝગમગતું કરવાનું કામ ભાઈ શ્રી રવજીભાઈએ કર્યું છે એમને બિરદાવું છું અને લાખ લાખ ધન્યવાદ આપું છું. ગીર ગંગા ચેરિટેબલ ટ્રસ્ટના આદરણીય ભાઈ શ્રી દિલીપભાઈ, આપ સૌ મહાનુભાવો, ભાઈઓ અને બહેનો, હું આદરણીય કૌશિકભાઈ સાથે જ્યારથી જિલ્લા ભાજપ પ્રમુખ હતા ત્યારથી એના સાથે સતત હું કામ કરતો રહ્યો છું. બહુ નજીકથી એને કામ કરવાની એની પદ્ધતિ વિશે હું જાણું છું. કોઈ પણ વ્યક્તિ હોય અને એ વ્યક્તિ કૌશિકભાઈ સુધી પહોંચી ગયો હોય અને જે કામ લઈને આવ્યો હોય ત્યારે મેં એને જોયું છે કે એ કામ ક્યારેય સફળતાપૂર્વક આગળ વધારવાનું કામ કોઈ કે કર્યું હોય તો એ કૌશિકભાઈ અહીંયા બેઠા છે અને જોરદાર તાલીથી મિત્રો વધારવાનું. આવા ધારાસભ્ય ભાગ્યે જ મળતા હોય છે. આપ જોઈ રહ્યા છો કલેક્ટર શ્રી અહીંયા બેઠા છે, ડીડીઓ સાહેબ બેઠા છે, પીજીવીસીએલના એમડી જોશી સાહેબ બેઠા છે. મિત્રો, આ કામ અમસ્તું જ નથી થઈ જતું. જેમ શ્રી ભાઈ શ્રી પીપીભાઈએ વાત કરી હમણાં, વર્ષો ને વર્ષો વયા ગયા. હવે તો અમે આ કામ કરે છે ને એના માર્ગદર્શન હેઠળ આગળ વધવાનું, અમે એનો એ જે ચીલો બનાવે છે ને એ ચીલાના આગળ અમે પાછળ ચાલવાના અમે પ્રયત્ન કરીએ છીએ. અને કોઈ પણ સારું કામ કરતું હોય તો એ કામને આપણે ગ્રહણ કરવું જોઈએ અને મારી આદત પણ છે અને એને વખાણ પણ કરવા જોઈએ. ભલે હું 1998થી ધારાસભ્ય તરીકે કામ કરું છું. મિત્રો, અમે તો આવા દાતાઓને ગોતતા હોઈએ. અમારો આ વિસ્તાર જે છે કાંઠા વિસ્તાર છે, બહુ ભાગ્યે જ કદાચ કોઈક એવા ઉદ્યોગપતિઓ હોય, ભાગ્યે જ કદાચ એવા દાતાઓ હોય. પણ આવા દાતાઓ જ્યારે મળતા હોય ને ત્યારે મિત્રો એને વખાણ કરજો, એને હૂપ આપજો. તમારું હૂપ માત્રથી છે ને આ કંઈક નાનું કામ નથી. ઘેર ઘેર વીજળીના તમારે આ સોલાર સિસ્ટમ બેઠાડવી, આપણે એક ઘરનું કામ કરવા જઈએ તો લાખો રૂપિયા લાગી જાય. આખા ગામને ગામ કરવાના કાંઈ નાની માના ખેલ નથી. હું એમને બિરદાવું છું ને લાખ લાખ ધન્યવાદ આપું છું કે આવા કાર્ય તમને ભગવાન તમારા પાસે હંમેશા કરાવતા રહે. બીજું વધારે કાંઈ વાત નથી કરવી, પણ સવારે જ કાલે જ જ્યારે ભાઈ શ્રી કૌશિકભાઈ સાથે વાત થઈ તો મને યાદ કર્યું કે હીરાભાઈ આપણે સવારના પોરમાં વહેલું નીકળવાનું છે. 4 વાગે અમે ગાંધીનગરથી નીકળ્યા, પાછું ગાંધીનગર પહોંચવાનું છે, એસેમ્બલી ચાલુ છે. અને તમે તો જોતા હશો ટીવીના માધ્યમથી, હર્ષભાઈ સંઘવી સાહેબ ઉપસ્થિત રહેવાના હતા, પણ રાતના 1 વાગ્યા સુધી હરિયાણામાં અમારે જ્યાં રાજ્યસભાની જે ચૂંટણી ચાલે છે એમાં એ 1 વાગ્યા સુધી વ્યસ્ત હતા. એટલે સવારે પહોંચી ન શક્યા, એટલે અમે બાય રોડ અહીંયા આવ્યા. આમ તો સરકારશ્રીએ ત્યાં પ્લેન ઊભું રાખ્યું હતું, પણ કૌશિકભાઈ કે આપણે પ્લેન લઈને જવું નથી, બાય રોડ જશું આપણે એમ. અમે બાય રોડ આવ્યા ને બાય રોડ અહીંથી પાછા જવાના છીએ. મિત્રો, અહીંયા બોલાવી અમારું સન્માન કર્યું એ બદલ આ ગામનો હંમેશા ઋણી રહીશ. અને અમારા લાયક કંઈક સેવા હોય તો આપ અવશ્ય યાદ કરજો. આટલું કહીને વિનવું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. ખૂબ ખૂબ